સભી સાથી મિત્રોને જે કો હોસ્ટ છે તો કો હોસ્ટ સાથી મિત્રોને હું બધાને એકી સાથે વેલકમ કરાવીશ. આપણે બધા એકી સાથે સાહેબને બોલાવી અને હું ગુંજન સાહેબ ધડુ ને હું વેલકમ કરીશ. એવા જોરદાર લીડર આપણે બધા સાથી કો હોસ્ટ માઇક ઓન કરી અને સાહેબને વેલકમ કરાવી. જી ગુંજન સાહેબ ધડુ, વેલકમ સાહેબ. વેલકમ ગુંજનભાઈ, વેલકમ થેન્ક યુ ધન્યવાદ. જય આરસીએમ, નમસ્કાર. આજની મીટિંગમાં તમે બધાએ મને મોકો મળ્યો, સુરેશભાઈ સતાસિયા, માટે ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે આરસીએમ ની અંદર આપણે એકબીજાના હંમેશા માધ્યમ છે. આ એક એવી સિસ્ટમ છે જેમાં આપણે બીજાનું ભલું કરીએ તો આપણું ઓટોમેટિક થાય. પણ આરસીએમ ને પેલા સમજવું બહુ જરૂરી છે. મારે 17 વર્ષની ઉંમરમાં મેં જયારે નોકરીની શરૂઆત કરી, કારણ કે મને સમજાઈ ગયું હતું પૈસાની જરૂર ઘર ચલાવવા. 17 વર્ષની ઉંમરમાં મેં જયારે નોકરીની શરૂઆત કરી એ સમયમાં મને ઘરેથી ના પાડતા, નોકરી નથી કરવી, અમે ભણાવશું. મેં કીધું મારે ભણવું નથી, કારણ કે કરજો માથા ઉપર ચડતો જતો, એનો કોઈ ઉપાય હતો નહીં. તો મેં જીદ કરીને, હઠ કરીને નોકરીની શરૂઆત કરી. 4 વર્ષ નોકરી કરી. અને એ પહેલા હું ઘણી બધી વાતચીત કરીશ કે આરસીએમ આજના સમયની અંદર કોને સમજાશે, કોને નહીં સમજાય, કોણ આવશે, કોઈ નહીં આવે. આવનાર સમયમાં તો બધાને આવવું જ પડશે, કારણ કે અત્યારે હોઈ શકે ઈચ્છા હોય, શોખ હોય. સિસ્ટમ એક મજબૂરી છે, કારણ કે 2-3 પલ્લું છે. એના પહેલો સ્વાર અવાજ કપાતો હતો ગુંજનભાઈ સારો. ગુંજનભાઈ નો નેટવર્ક છે. ઓકે, ચાલો આપણે કોઈ વાંધો નહીં, આવી જાય. ફોનની અંદરથી આપણે પ્રોગ્રામ લઈએ. હવે અવાજ આવે છે બરાબર? યસ સર, યસ, કમ્પ્લીટ. બે ઓપ્શન રાખ્યા હતા, લેપટોપમાં નેટવર્ક છૂટે તો ફોનમાં આવી જશે. ઓપ્શન હંમેશા સાથે હોવું જોઈએ. ચાલો, ધન્યવાદ. તો 17 વર્ષની ઉંમરની અંદર મેં જયારે નોકરીની શરૂઆત કરી એ સમયની અંદર કોઈ સપના નહોતા, પણ એટલું ખબર હતી કે કામ કરશું, નોકરી કરશું તો સફળ બનશું. જે આજની લોકોની માનસિકતા છે કે ખાલી મહેનત કરતા જશો તો સફળ થશે. એમાં કોઈ મહાન વ્યક્તિએ એક શબ્દ પણ મૂક્યો છે, અપના ટાઈમ આયેગા. પણ હું કહેવા માંગુ છું, ટાઈમ આયેગા નહીં, ટાઈમ લાના પડતા. કારણ કે મારે જે ઉંમરની અંદર મેં નોકરીની શરૂઆત કરી, મારા પપ્પાએ સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી ડાયમંડ ની અંદર કામ કરતા હતા, અને સાંજે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી હોમગાર્ડ ની અંદર ડ્યુટી કરતા. હવે આટલી મહેનત કરવાવાળા વ્યક્તિ પાસે પૈસા ન હોય એવું બને ખરા? પણ થતા પણ નહોતા. ઘર, જમીન, જાયદાદ, મકાન કઈ વસ્તુ હતી જ નહીં. મેં જયારે નોકરીની શરૂઆત કરી એ સમયની અંદર હું પણ ઓવર ટાઈમ કરતો. ઓવર ટાઈમ કરતા જયારે મારે સમય હતો નોકરીનો, સવારે 8:30 થી સાંજના 5 વાગ્યા, અને હું પાછો ઓવર ટાઈમ ચાલુ કરતો રાતના 12-1 વાગ્યા. છતાં પણ પૈસા નહોતા બચતા. હવે આજે ઘણા લોકોની દોડ છે પૈસા પાછળ. પણ હું કહી શકું, આજે જે વાતચીત કરી છે એમાં કદાચ જો નોટ પેન ડાયરી હોય તો મોટો ફાયદો છે. કારણ કે આપણે કોઈ પણ વસ્તુ, સારામાં સારો પ્રોગ્રામ પણ યાદ નથી રહેતો. યાદ નથી રહેતું એના આપણા માટે એક રીતે ફાયદો છે. કારણ કે ઘણા લોકો સ્ટ્રેસ લઈ લે, અમુક નો વાત યાદ રાખવાની એ પણ યાદ રાખે. પણ જો સારી વાતો યાદ રાખવી તો આપણે નોટ પેન ની ડાયરીની અંદર નોટ હોવી. તો આજે ઘણા લોકોને જે દોડ છે ને એ પૈસા પાછળ છે. આપણો દેશ છે એ વિકાસશીલ છે, વિકસિત નથી.
વિકસિત દેશોના જે માઇન્ડસેટ હોય ને, કારણ કે આખું જિંદગી માઇન્ડસેટ ઉપર થાય. વિકસિત દેશોના માઇન્ડસેટ ના હોય એ હેલ્થ ઉપર, આપણે વિકાસશીલ છે એટલે આપણું જે માઇન્ડસેટ છે હેલ્થ ઉપર નથી, આપણું માઇન્ડસેટ છે પૈસા ઉપર, મની કોન્શિયસ. યાની કે આજે આપણે મોબાઈલ લઈએ તો સારા ફીચર જોઈને લેશું, કપડા લેશું તો બ્રાન્ડેડ ક્વોલિટીના લેશું, બૂટ લેશું બ્રાન્ડેડ ક્વોલિટીના લેશું, મતલબ અન્ય કોઈ જે વસ્તુ શોખની હોય, ટીવી લેશું સારું લેશું, આ બધી જગ્યાએ આપણે બ્રાન્ડેડ લેશું. પણ જે સામાન, જે વસ્તુ આપણે વાપરીએ છીએ, યુઝ કરીએ છીએ, ચાહે સ્કિન કેર પ્રોડક્ટ હોય તે ભલે, શરીરની અંદર યુઝ કરવાની પ્રોડક્ટ હોય તે ભલે, કોઈ બી પ્રોડક્ટ હોય, એમાં આપણે ક્યારે બ્રાન્ડેડ યાની કે ક્વોલિટી નથી ચેક કરતા, એમાં હંમેશા આપણે ભાવ ચેક કરીએ. શું કામ? આપણા દેશના લોકોની માનસિકતા એવી છે કે હું સસ્તું થોડુંક લઈશ ને તો મારા પૈસા બચશે, મોંઘું વાપરવાથી મારી પાસે પૈસા નહીં બચે. અને આ જ માનસિકતા હોય તો ચેક કરી લો, આપણા જેટલા પણ અડોશી પડોશી રિશ્તેદાર મિત્ર કેટલા પણ લોકો જે સસ્તું ખાવાના, એનો માઇન્ડસેટ હોય કે સસ્તું વાપરીશ તો પૈસા બચશે. એના બેંક બેલેન્સ ચેક કરો, બેંક બેલેન્સમાં કાંઈ નહીં હોય, કારણ કે એના કરતા 4 ગણા પૈસા દવાખાના પાછળ નાખશે, કારણ કે માઇન્ડસેટ અલગ છે. જયારે મેં આરસીએમ ની શરૂઆત કરી એ પહેલાની હું વાત કરું, અમે નામેથી સામાન લઈ આવતા હતા, નામે એક નામું લેવાનું, દિવાળીએ ભરી દેવાનું, જે પણ પૈસા ક્યાં હોય છે એક સાથે. પણ એ સમયની અંદર પૈસા હતા ને, જયારે આરસીએમ ની અંદર આવ્યા ત્યારે અહીંયા રોકડા પૈસાથી સામાન લેવાનો હતો, અને તેલ એના કરતા થોડું કોસ્ટલી હતું. કોસ્ટલી એટલા બધા લાગતું હતું કારણ કે એની ક્વોલિટી નહોતી સમજાણી. આજ સુધીમાં કોઈ વ્યક્તિને જે ભણેલા હોય ને એ લોકોને ખાસ નિયમ વિનંતી છે કે તમને વાંચતા આવડે છે એટલે પ્રોડક્ટ ની અંદર ચેક કરજો, બજારની કોઈ બી પ્રોડક્ટ એની અંદર શું નાખેલું છે, આરસી ની પ્રોડક્ટ ને ચેક કરો એની અંદર શું નાખેલું. હવે એ સમયની અંદર તેલ થોડું કોસ્ટ લાગતું હતું, મોંઘું લાગતું હતું, પણ મને જે લોકોને સમજાવવા જતો હતો, મારા કરતા થોડાક અમીર હતા, પૈસા વાળા હતા, એ લોકો મને એમ કહેતા કે તેલ મોંઘું છે. હું એક જ જવાબ દેતો, જો તેલ મોંઘું હોત તો હું ન ખાઈ શકું, મારી પાસે પૈસા નતા. તો તેલ મોંઘું જ હોત તો હું શા માટે યુઝ કરું? તો મને એ સમયની અંદર જરા આપણે કહેવાય ને, આજે આપણે ઘર બનતું હોય ને તો દેખાય નહીં કે કેવું બની તૈયાર થાય. આપણે જે શરૂઆત કરતા હોય ને આરસીમાં, ત્યારે જે આપણું ભવિષ્ય જે લોકોને ન દેખાતું હોય, હા આપને રીઝન અને વિઝન ક્લિયર હોય તો આપને ભવિષ્ય ખબર હોય કે હું 5 વર્ષમાં ક્યાં પહોંચીશ, 7 વર્ષમાં ક્યાં પહોંચીશ, પ્લાનિંગ સાથે કામ કરીએ. તો એ સમયમાં હું લોકોને કહેતો કે આ પ્રોડક્ટ મને અમીર બનાવશે, આ પ્રોડક્ટ મને સ્વસ્થ બનાવશે. એ સમયમાં આ ડિજિટલ યુગની સમયની અંદર લોકોને આ વાત પાગલ પણ લાગે ને રિયાલિટી ન લાગે. મને કે મોંઘું ખાધું તો કાંઈ નહીં વધે. મેં કીધું ઓલરેડી મારી પાસે છે જ નહીં, હોય તો કઈ ટેન્શન હોય ને, જમીન નથી, મકાન નથી, કોઈ જાયદાદ નથી, કોઈ પ્રોપર્ટી નથી, ટેન્શન એનું અમને કોઈ વાત ટેન્શન છે જ નહીં. તો એ સમયમાં લોકો ના પાડતા કે મોંઘું છે, મોંઘું છે. એ પછી જયારે મેં કામ કરવાનું સ્ટાર્ટ કર્યું, રોયલ્ટી બન્યો, ટેકનિકલ બન્યો, ઇન્કમ વધારે થતી ગઈ, એ સમયમાં લોકોને કહેતો હતો જો મોંઘું જો તો આયા ન કોઈ તો આ પ્રોડક્ટ મોંઘી નથી, પ્રોડક્ટ ગુણવત્તા વાળી છે, પ્રોડક્ટ ક્વોલિટી વાળી. તો સૌથી પહેલા આપણે એક જ વસ્તુમાં ધ્યાન આપવાનું છે. જો કદાચ એ વસ્તુમાંથી ધ્યાન હટી પણ ગયું અને આપણે ખાલી પૈસા કમાઈ પણ લીધા તો આપણે પૈસાનો સારી રીતે ઉપયોગ નહીં કરી શકીએ. એ બધા પૈસા દવાખાના પાસે. અને મને લાગે ત્યાં સુધી કે આજે હાર્ટ એટેકમાં ગુજરાત નંબર 1 પર છે, ડાયાબિટીસમાં ભારત નંબર 1 પર છે, કેન્સરમાં વિશ્વમાં બીજા નંબર પર ભારતનું નામ આવે. શા માટે? કારણ કે અહીંયા લોકોને સ્વાસ્થ્ય બાબતે કોઈ લેવા દેવા નથી, અને આરસીએમ કામ કરે છે સ્વાસ્થ્ય રક્ષા. અહીંયા જેટલા લોકો સક્રિય છે ને એ લોકો સક્રિય ત્યારે જ હશે જેના ઘરની અંદર કોઈને કોઈ રિઝલ્ટ આવ્યા. મારા ઘરની અંદર ચમત્કારિક રિઝલ્ટ છે આરસીએમ ને પ્રોડક્ટ. શરૂઆતમાં માનતો નતો, પણ જ્યાં સુધી વાપરતું નહીં ત્યાં સુધી ખબર નહીં પડે. હવે શું લાગે 1 મહિનો વાપરવાથી રિઝલ્ટ આવશે, 2 મહિનો વાપરવાથી રિઝલ્ટ આવશે? અરે સાહેબ, જે પ્રોડક્ટ બજારની આપણે વર્ષોથી ખાતા આવ્યા અને એનાથી જે બીમારી આવી છે, એનાથી જે શરીરની તકલીફો ઊભી થઈ છે વર્ષો ખાધા પછી, તો આપણે કઈ રીતે માનીએ કે 1 મહિનાની અંદર પ્રોડક્ટમાં રિઝલ્ટ આવી જવું જોઈએ, 2 મહિનામાં રિઝલ્ટ આવી જોઈએ? આ રિઝલ્ટ આવશે, પણ આપણે બરકરાર રાખવા માટે, લાઈફ ટાઈમ હેલ્થી રહેવા માટે આ પ્રોડક્ટને આપણે જીવનમાં દૈનિક ઉપયોગી બનાવી. આજે મારા ઘરની અંદર આરસીએમ સિવાય કોઈ પ્રોડક્ટ યુઝ નથી થતી. પહેલા તો કહેવાય મારી સફળતાનું રાજ છે. ના રાજ કદાચ તમે પણ અપનાવો તો તમારે પણ આ સફળતામાં કામ આવશે. કારણ કે હું વારે વારે કહું છું, જ્યાં કોઈ ડિગ્રી કામ નથી આવતી, જ્યાં કોઈ વધારે મહેનત કામ નથી આવતી, ત્યાં એક જ વસ્તુ કામ આવે છે, તો સમર્પિત ભાવ, સમર્પણ ભાવ. આરસીએમમાં એવા તો આરસીએમમાં સફળ થવું છે તો મને એટલું ખબર હતી કે સમર્પિત થઈ જવાય. આપણે આરસીએમમાં રોયલ્ટી જોઈએ, આરસીએમમાં ટેકનિકલ જોઈએ, સમયની આઝાદી જોઈએ, સુરક્ષા જોઈએ, માન સન્માન જોઈએ, તો સામાન આરસીએમ સિવાય બીજા શા માટે?
એક પણ પ્રોડક્ટ જે આરસીએમ માં મળે છે બજારથી લાવવાની જ નહીં. આ સંકલ્પ હોવો જોઈએ અને સંકલ્પનો કોઈ વિકલ્પ નથી હોતો. ક્યારે સંકલ્પનો કોઈ વિકલ્પ ન હોય. આપણે કોઈ વાર એમ કે ભાઈ આ નહીં હોય તો ચલાવી લેશું, આ નહીં હોય તો બજારથી લાવશું. ના ભાઈ, પાગલપણ મતલબ પાગલપણ. હું મારી 2-3 ઘટનાઓની વાત વારે વારે કરું છું. પહેલી ઘટના, જ્યારે અહીંયાથી સૌરાષ્ટ્રની અંદર ઉનાની જે અમારી ટીમ છે તેને પ્રોગ્રામ આપવા ગયો હતો, એ સમયની અંદર વરસાદ બહુ હતો. હવે જ્યારે પ્રોગ્રામ આપીને બહાર નીકળો એ સમયે મારા બૂટ ફાટી ગયા. હવે બૂટ ફાટી ગયા એટલે મારી સાથે જે વ્યક્તિ હતા એને કીધું કે હવે હું તમને બાજુમાં એક દુકાન છે તમને ત્યાંથી ચપ્પલ લઈ આપું. પણ એ ચપ્પલ હું આરસીએમ સિવાય નથી કરતો. મને કે તો ખુલ્લા પગે ન જવાય ને. પછી ત્યાં પિકઅપ સેન્ટરે અમે પૂછ્યું. પિકઅપ સેન્ટરે મારા માપના બૂટ હતા નહીં 10 નંબરના, તો ત્યાંથી મળ્યા નહીં. મને કે કામ કરો, ચપ્પલ ત્યાં સુધી તો પહેરો, નવસારી સુધી, પછી કાઢી નાખજો. મેં કીધું નહીં, મારા પગમાં આરસીએમમાં જે વસ્તુ મળે છે તો શા માટે બીજી પહેર. એ સમયે ભાઈ મને એમ કીધું હતું, ભાઈ તમે પાગલ છો, ખુલ્લા પગે ન જવાય. મેં કીધું જ્યાં સુધી નવસારી જઈને મને બૂટ મળશે તો નવસારી જઈને પહેરીશ, ત્યાં સુધી હું નહીં પહેરીશ. અને હું ખુલ્લા પગે આવ્યો તો ઘણા લોકો મને રસ્તામાં પૂછ્યું તું બાધા છે ભાઈ. ઘણા લોકો ખુલ્લા પગે જતો એમ કે બાધા. અને બાધાનો કે સંકલ્પ કહેવાય. હવે એ સંકલ્પનું રિઝલ્ટ મારે આવ્યું કે હું સ્પીડના નવસારીમાં સૌ પહેલા સ્ટારપિન બન્યો, નવસારીનો પહેલો રોયલ્ટી બન્યો, નવસારીનો પહેલો ટેકનિકલ એસ્યોર બન્યો. શા માટે? સમર્પિત ભાવ હતો. આરસીએમ છે કે પડતું જઈ નહીં કરવાનું. બીજી હું ઘટનાની વાત કરું છું. મારે એક જગ્યાએ જવાનું હતું બહાર ટ્રાવેલિંગમાં. એ સમયે બેગ મારી પાસે આરસીએમ નું હતું અને ટ્રાવેલિંગ બેગ આરસીએમ માં આવી જ ગઈ છે. જો કામ કઈ રીતે થાય હું તમને 2-3 એક્ઝામ્પલ આપું. હવે એ સમયે બેગ હતું નહીં અને મારે નીકળવાનું સવારે વહેલું અને સાંજે મારે ખબર પડી કે બેગ છે નહીં. જે મારું બેગ હતું એ મારા બેન જે સુરત થી આવ્યા હતા એ લઈને જતા રહ્યા હતા ને કઈ નહોતું કઈ મળ્યું. તો હવે મેં બેગ તો મને બેગ મળી નહીં. હવે પછી મેં ડાયરેક્ટ નવસારીના પિકઅપ સેન્ટરે, મારા પિકઅપ સેન્ટર બેગ હતું જ નહીં, ઉપરથી ટ્રાવેલિંગ બેગ અત્યારે બંધ થઈ ગયા, અત્યારે પાછા ચાલુ થયા. તમે સુરત ફોન કર્યો પીયુસી, બેગ મળશે કે હા મળશે. તો હું સુરત લેવા આવી, કારણ કે બેગની જરૂર હતી અને બીજા બેગ હતા પણ બીજા બેગ હું યુઝ કરતો નથી. મતલબમાં કે સંકલ્પ હતો. આરસીએમ સિવાય પણ ત્રીજી વાત કરું, જે સમયે મારા મેરેજ હતા એ સમયે સિંદૂર આવતા નહોતા. ઓનલાઈન ચેક કરીએ તો ઓનલાઈન પણ સિંદૂર નહોતા મળતા, ઓફલાઈન પણ સિંદૂર નહોતા આવતા. અને મારે જે લગ્ન કરીને આવે એને મારે સિંદૂર લગાવવાનું આરસીએમ. તો એ સમયની અંદર મેં કંપનીમાં ફોન કર્યો, તો ભાઈ સિંદૂરની જરૂર છે. મને કે હમણાં તો અવેલેબલ નથી, અઠવાડિયા પછી મળે. મેં નહીં, મારે હમણાં મેરેજ છે 4-5 દિવસમાં, તો મારે સિંદૂરની જરૂર છે અને મારો સંકલ્પ છે હું આરસીએમ સિવાય કોઈ પ્રોડક્ટ યુઝ કરતો નથી. જો ઘટના કેવી બને, કંપની વાળાએ સ્પેશિયલ મને સિંદૂર પાર્સલ કરીને મારા પીયુસી મોકલા. કંપનીમાં ફોન કર્યો હતો, કાંઈ વાંધો નહીં, તમારા મેરેજ છે કે આ વસ્તુની જરૂર છે. મતલબ કે આપણે જોતું હોય તો બધું પોસિબલ છે. એ સમયે સિંદૂરો હતા જ નહીં, ઓનલાઈન પણ ન મળતા. હવે ચાલુ તો મતલબ પહેલું કામ, જો સફળ થવું જોઈએ આરસીએમમાં, જો ખાલી પ્રોડક્ટ વાપરશું તો સ્વાસ્થ્ય મળશે. સફળતા માટે કામ કરવું પડશે, દિશા જોશે, સંગત જોશે, વિચાર બદલવા પડશે, માહોલ બદલવો પડશે. તો પહેલું જ કામ આરસીએમની 100% પ્રોડક્ટ વાપરવાનો. અહીંયાથી સંકલ્પ લ્યો. હોઈ શકે અત્યાર સુધી થોડી ઘણી ચલાવી હોય, 80-20 ચાલતા હોય, 90-10 ચાલતા હોય, પણ આજે એક વસ્તુ 100%. 100% નો મતલબ એ નથી કે આરસીએમ માં મળે બધું યુઝ. 100% નો મતલબ એ છે કે જે પ્રોડક્ટ આરસીએમ માં મળે છે એ બજારમાંથી નહીં લેવાય અને જે જરૂર છે વાપરવાની. જેમ કે ન્યુટ્રિશન છે, ન્યુટ્રિશન ની આપણે જરૂર છે, ભલે બજારમાં મળે ન મળે વાત અલગ છે. 100% ન્યુટ્રિશન વાપરો, કારણ કે આપણે ખુદ સ્વસ્થ હશું તો લોકો લાઈવ એક્ઝામ્પલ આવશે. હમણાં વાત કરું, હું હમણાં ગામની અંદર સૌરાષ્ટ્રમાં હતો. 5 વર્ષ પહેલા મારા ફુવા છે, મને સમજાવ્યું હતું આરસીએમ, જયારે મારી ખૂબ સર્વની સમય શરૂઆત હતી. હવે એ સમયે મને ના પાડતું કે આ વસ્તુ લઈને અહીંયા નહીં આવવા, પણ આ વખતે પાછા અમે એની ઘરે ગયા. હવે એની ઘરે ગયા ને એને 2 રિઝલ્ટ જોઈએ. પહેલું રિઝલ્ટ એને ખબર છે મારા ઘરમાં બધા સ્વસ્થ. બીજું રિઝલ્ટ જોઈએ, મારી પાસે કઈ હતું જ નહીં, ખુદની ગાડી લઈને અમે ગયા હતા, ફરતા હતા. કમસે કમ અમે 10-12 દિવસ સુધી પૂરા ફેમિલી સાથે ટ્રાવેલિંગ કરી. એને 2 રિઝલ્ટ જોયા, કારણ કે કઈ હતું નહીં, અહીંયા સુધી પહોંચ્યો, આની પાસે પૈસા આવ્યા, આની પાસે મકાન લીધું, બધું જોયું. અને પેલું જોયું સ્વાસ્થ્ય. 2 વસ્તુ જોઈને એને કીધું કે હવે મારે આની અંદર આગળ વધવું હોય, મારે આની પ્રોડક્ટ વાપરવું હોય તો શું કરવાનું. એને સામેથી મને ડોક્યુમેન્ટ આપ્યા. શા માટે? રિઝલ્ટ એને દેખાયું ત્યારે. આજે હું કહી શકું ગર્વથી 8 વર્ષ મારા આરસીએમ ની અંદર થયા. 8 વર્ષથી મારા ઘરમાં 1 પણ રૂપિયાનો ખર્ચો દવાખાના પાછળ અમે નથી કર્યો કે નથી કોઈ મેડિકલ દવા લીધી. કોઈ પણ નાનો મોટો પ્રોબ્લેમ હોય તો ન્યુટ્રિશન થી સોલ્યુશન કરીએ, આરસીએમ ની પ્રોડક્ટ થી સોલ્યુશન કરીએ. એમાં મધુસેમ રસ આવી ગયો, 4 ચાંદ લગાવે છે. ગામ ઓરિજિનલ વેજ ઓમેગા 4 ચાંદ લગાવવાનું કામ કરે. અત્યારે જેને રિપોર્ટ કરાવે ખબર છે
3 મહિના પ્રોડક્ટ વાપર્યા પછી રિપોર્ટ કરાવે તો એને ખબર પડે કેટલી સ્થિતિમાં સુધારો આવે. તો સૌથી પહેલું સંકલ્પ હોવો જોઈએ 100% પ્રોડક્ટ યુઝ સ્વાસ્થ્ય ક્રાંતિ પર કામ કરવું. બીજી વાત કરું, આ જમાનાની અંદર પૈસાની જરૂર છે. શા માટે? કારણ કે પૈસા નથી તો આપણે સારા કાર્ય નહીં કરી શકીએ, લોકોનો પ્રભાવિત નહીં થાય. પૈસા નહીં હોય તો લોકો મોટિવેટ નહીં થાય. પૈસા જે ન હોવાના કારણે ઘણા લોકો ઘરની અંદર ઝઘડા થાય, મોટા મોટા પ્રોબ્લેમ સોલ્યુશન કોઈ પાસે નથી. આજે ઘણા લોકો રાત દિવસ મહેનત કરે છતાં પોતાના સપના નથી પૂરા કરી શકતા, પોતાના પરિવારના સપના પૂરા નથી કરી શકતા, પોતાના આવનારા બાળકના સપના પૂરા નથી કરી શકતા. કામ તો રાત દિવસ કરે, કામમાં કોઈ કચાશ નથી, પણ પ્લેટફોર્મ એ સહી નથી. સહી સફળ થવા માટે સહી પ્લેટફોર્મની જરૂર છે. આજે કોઈ પણ વ્યક્તિ એમ કે હું ડાયમંડમાં કામ કરતા કરતા અમીર બનવું, કામયાબ બનવું, તે પોસિબલ જ નથી. કારણ કે આપણે તે બંધાયેલા છે, આપણે હાથમાં કોઈ દુનિયા નથી, આપણે કોઈ એ રીતે વિચારી નથી શકતા. 8-10 કલાક બંધાઈ ગયા. પણ બીજું પ્લેટફોર્મ એના માટે જરૂરી છે. આરસીએમ ની જે ઇન્કમ છે ને, એ ઇન્કમ નથી, આરસીએમ રોયલ્ટી. જેમ કે હમણાં પંજાબ ભૂલી ગયો, પંજાબ થી દિલ્હી ગયો, દિલ્હીમાંથી અમે બંને આવ્યા, ફેમિલીમાં 4-wheel લઈને નીકળ્યા, બધે સૌરાષ્ટ્રની અંદર ગયા. કે ઘરે અમે જે સગા સંબંધી મિત્ર તો બધાની ઘરે ગયા. કારણ કે હું 5 વર્ષ સુધી કોઈ ઘરે ગયો જ નતો. જ્યાં સુધી આરસીએમ સક્સેસ ન થવાય ત્યાં સુધી આ વસ્તુ હું કરતો જ નતો. હવે આટલા દિવસ બહાર રહેવા છતાં પણ કોઈ ટેન્શન જ નથી. ઘણા લોકોએ પૂછ્યું પણ કે આટલા દિવસ રહેશો તો ઘરે અમને કોઈ ટેન્શન જ નથી થતું. નેટવર્કની ઇન્કમ છે, ટીમની ઇન્કમ છે અને ગ્રોથમાં ચાલે છે ટર્નઓવર પણ. જે લેવલ અમારે 30 દિવસ 30 તારીખે આવતું હોય અત્યારે 25 તારીખે આવી ગયું ગ્રોથમાં ચાલે. શા માટે? તો દુનિયામાં અને આરસીમાં ફરક શું છે એ વાત કરું. જે વ્યક્તિ આજે બહારની દુનિયામાં કામ કરે, નોકરી, ધંધા, વ્યવસાય, ખેતીમાં, કદાચ એ લોકોએ 30 વર્ષ પણ કામ કર્યું છે ને, હોઈ શકે 5% લોકો હશે જેની ઇન્કમ 1 લાખની વધારે હશે. 95% લોકો એવા છે જેની ઇન્કમ હજી પણ 20-25 હજાર છે. ઘણાની 10 હજાર, 50 વર્ષથી કામ કરે, 30 વર્ષથી કામ કરે છે. હવે એમાં આપણે આરસીએમ બતાવીએ તો આરસીએમ ની અંદર આપણે કે 5 વર્ષમાં તમે ટેકનિકલ બનો, 5 વર્ષમાં 1 લાખની ઇન્કમ આવે, તો એને હજમ ન થાય, એ સમજી ન શકે, અપનાવી ન શકે. એનું કારણ છે બહારની દુનિયામાં જો નોકરી કરતા હોય તો આપણે એકલા કામ કરીએ છીએ, ખેતી કરતા હોય તો એકલા કામ કરીએ છીએ, નાનો મોટો બિઝનેસ હોય તો એકલા કામ કરીએ. જ્યારે આરસીએમ આપણે એકલા કામ નથી કરતા, આરસીએમ આપણે ટીમ સાથે કામ કરીએ છીએ. અને દુનિયાની અંદર, ઇતિહાસની અંદર ગવાહ છે કે દુનિયામાં એ લોકો ટોપ લેવલ પર છે જે ટીમ સાથે વર્ક કરે, એક થઈને કામ કરે, એક દિશામાં કામ કરે. એની પ્રગતિને કોઈ રોકી જ ન શકે. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે કેવું પ્લેટફોર્મ મળ્યું કે આપણે ટીમ સાથે કામ કર્યું. અને મજા આમાં જ છે, ટીમ સાથે કામ કરો. કારણ કે જે આવડત મારામાં નથી, હોઈ શકે મારી ટીમમાં કોઈ વ્યક્તિ પાસે હોઈ શકે, મારી અપલાઈન પાસે હોઈ શકે, કોઈ નવા વ્યક્તિ પાસે હોઈ શકે. આજે હું તમારી ટીમ સાથે વાતચીત કરું છું, તમારી ટીમમાંથી મારે કોઈ ટર્નઓવર બિઝનેસ લાગતું નથી, મારો બિઝનેસ તમને નથી લાગતો, તમારો મને નથી લાગતો. પણ આ એક એવું અભિયાન છે, આ એક એવી સિસ્ટમ બનાવવામાં આવી છે કે આપણે કોઈ બી વ્યક્તિને આપણી વાતોથી, આપણા ઉદાહરણથી, આપણા કામ કરવાથી જો કોઈ આગળ વધી શકતું હોય તો મને લાગે ઉપરવાળો આપણે સફળ થવા માટે બધા રસ્તા ખોલી દે. અને હું અત્યારે ખાલી મારી એક ટીમમાં કામ નથી કરતો, અમારે ઓલ ઓવર ટીમની અંદર હું કામ કરું. કોઈ બી વ્યક્તિમાં હું મીટિંગ આપું, કોઈ બી જગ્યાએ હું કામ કરું છું, કાઉન્સલિંગ આપું. કારણ કે આરસીએમ ની અંદર આપને એક મોકો મળ્યો છે સાહેબ, તો લોકોને સફળ બનાવો, લોકોને માહિતી આપો. પણ આજે ઘણા લોકોની બ્રેન વોશ થયેલું છે સોશિયલ મીડિયાના કારણે. એટલે ખાસ હું એક વાત કરું છું, માહોલ પકડો ને તો પહેલો પકડો ઝૂમ મીટિંગ નો, યુટ્યુબમાં આપણે આરસીએમ નો, અને ત્રીજો આપણે અપલાઈન અને આપણી લાઈફ લાઈન. કારણ કે સંગત બહુ મોટી અસર છે. સંગતથી જો ખોટી થઈ ગઈ તો આપણે ગરીબ રહી જશું ને. કોઈ કીધેલું છે ને, તમે 5 ગરીબ વ્યક્તિ પાસે રખડો છતું માનસિક ગરીબ આપણે થઈ જશું. 7 કોઈ વ્યસની સાથે રખડો, આપણે વ્યસની થઈ જશું. અમીર વ્યક્તિ સાથે રખો, આપણે અમીરીના લક્ષણ આવશે. પહેલી સંગત. હું આરસીએમ સિવાય મારા કોઈ ફ્રેન્ડ નથી. મારા જે ફ્રેન્ડ છે તે આરસીએમ ના વ્યક્તિને ફ્રેન્ડ બનાવું. ચાહે મોટી ઉંમરના હોય, ચાહે નાની ઉંમરના હોય, કોઈ બી હોય, મારા ફ્રેન્ડ સર્કલ આરસીએમ નું જ છે. આરસીએમ ની બહારનું જે ફ્રેન્ડ સર્કલ હતું એને મેં છોડી દીધું. એ આરસીએમ નો સમજી શીખા. એ લોકોની અત્યારે સંગત હતી જ નહીં. એને કોઈ અમીર બનવા માટે કોઈ વિચાર જ નહોતા, કામયાબ બનવા માટે વિચાર જ નહોતા, સ્વસ્થ રહેવા માટે કોઈ વિચાર હતા જ નહીં. એટલે પહેલું આપણે સંગતિ નક્કી કર્યું. બીજી વાત હું કરી શકું કે અત્યારે મહિનો આવે માર્ચનો, એમ તો આપણે બધા મહિના ટાર્ગેટના જ હોય, બધા જ મહિનામાં આપણે ગ્રોથ ઉપર જ કામ કરવાનું. પણ આ મહિનો એક એવો છે કે આ મહિનામાં ગ્રોથ ઓટોમેટિક આવે. અને ઓટોમેટિક જો ગ્રોથ આવશે ને, એમાં આપણામાં ગ્રોથ નહીં આવે. મારી વાતને સમજો, આપણામાં ગ્રોથ નહીં આવે, આપણા દ્વારા ગ્રોથ આવશે એમાં આપણા ગ્રોથ. એનો મતલબ છે આપણે શીખવું પડશે, બદલવું પડશે, સમજવું પડશે,
હું તો સાદી ભાષામાં કહું તો સુધરવું પડશે. આજ સુધીમાં આપને જો લાગતું હોય, હું પણ કહું ને તો હું મારી તાકાતથી સફળ નથી થયો, હું સિસ્ટમની તાકાતથી સફળ થયો. ચોખ્ખી વાત. જો મારી તાકાત હોત તો હું આરસીએમ નતો ત્યારે સફળ હોવો જોઈએ, ત્યારે હું સફળ નતો થયો. હું સિસ્ટમને સમર્પિત થઈને કામ કરું, અપ્લાયને સમર્પિત થઈને કામ કરું. ભાઈ જો આપણા દિમાગથી જ આપણે સફળ થતા હોત તો આપણે આજ સુધીમાં સફળ થઈ ગયા. આરસીએમમાં કહે છે ભાઈ 100% પ્રોડક્ટ વાપરો, દિમાગ નહીં લગાવવાનું, 100% પ્રોડક્ટ વાપરો, ચાલુ કરી દે. આરસીએમમાં કહે છે રોજ 2 કલાક હર કામ આરસીએમ કે નામ, દિમાગ નહીં લગાવવાનું, આરસીએમ ના નામે કરી દેવાની 2 કલાક. 5 વર્ષ સંકલ્પ સાથે કામ કરીએ છીએ. આજે હું ટાઈમથી આઝાદ છું, સમયથી આઝાદ છું, પૈસાનો કોઈ ટેન્શન છે નહીં, ઓટોમેટિક વ્યવસ્થા છે સાહેબ. પણ હું કહી શકું તો 5 વર્ષમાં આરસીએમ આટલું દઈ શકતું હોય તો આપણે હજી તો આખી જિંદગી જીવવાની બાકી છે. એમાં જે યંગ જનરેશન છે ને, જેની ઉંમર 20 થી 30 ની આજુબાજુ, એના માટે તો મોકો છે આરસીએમ, મોકો છે. અને આજના સમયની અંદર આરસીએમ એટલે કરવું પડશે, આવનારા સમયની અંદર એઆઈ જે ટેકનોલોજી કામ કરે છે એની ઉપર ઘણા લોકો બેરોજગાર થશે. વિચાર કરો, જે પોસ્ટર બનાવતા 5 મિનિટ લાગતું, જે પોસ્ટર બનાવતા કમસે કમ કોઈ વાર મોટું પોસ્ટર બનાવવું હોય, વધારે બનાવવું હોય, ડિઝાઇન મૂકવી હોય તો અડધો કલાક થઈ જતો. એઆઈ માં તમે નાખો ગૂગલ જેમિનીમાં અથવા ચેટ જીપીટીમાં તો 5 થી 7 સેકન્ડમાં તમને પોસ્ટર બનાવીને આપે. આજે જે મારું પોસ્ટર છે ને એ પણ એઆઈ માં બનાવેલું. મતલબ વિચાર કરો તમે, એઆઈ ટેકનોલોજી હવે ખબર કેટલી છે, તમે એમાં નાખો ને એકવાર કે આરસીએમ ક્યાં હે, આખી આરસીએમ ની તમને એમાં બતાવી દેશે વિસ્તૃત કે આરસીએમ શું છે, ડાયરેક્ટ સેલિંગ શું છે, ક્યારે ચાલુ થયું. ગામ ઓરિજિનલ કે ફાયદે નાખો ચેટ જીપીટીમાં એ પણ બતાવી દેશે કે ગામ ઓરિજિનલ શું. વિચાર કરો કે જે વસ્તુ એટલી હાઈ ટેકનોલોજીમાં જતી રહી છે તો આવનારા સમયમાં લોકો નોકરી ક્યાં કરશે? ડિગ્રી હશે ચાલો, એજ્યુકેશન હશે, નોકરી ક્યાં કરશે? અને મારું તો સાફ માનવું છે નોકરી મતલબ ગુલામી છે. અને આપણે ભારત દેશ આઝાદ થયો પણ હજી આપણે આઝાદ નથી થયા. એ આઝાદી માટે આર્થિક આઝાદીનું અભિયાન આરસીએમને કહેવાય છે. આર્થિક આઝાદી કોને કહેવાય કે આપણે કોઈ બી જગ્યાએ ગમે ત્યારે જાય, પૈસાનું ટેન્શન ન હોય. બીજી વસ્તુ, આપણે 24 કલાકનો સદુપયોગ કરીએ. આપણે કોઈ બીજાના પાછળ શા માટે કરીએ? આપણે પોતાને અમીર બનવા માટે, આપણે ટીમને અમીર બનવા માટે, લોકોને આગળ લઈ જવા માટે, આ દેશની અંદર એક ક્રાંતિ લાવવા માટે શા માટે આપણે વિચાર ન કરીએ? 24 કલાક ભિખારી પાસે પણ છે, આપણી પાસે પણ છે, નોકરીવાળા વ્યક્તિ પાસે પણ છે અને ખેતીવાળા વ્યક્તિ પાસે પણ. 24 કલાકમાં આપણે વિચાર શું કરીએ? અને એમાં 60,000 વિચાર તો એવા છે જે રિપીટેડ હોય, જે ડેઈલી આપણે આવતા હોય. પણ વિચારને બદલવા માટે માહોલ બદલવો જરૂર છે, સંગતિ બદલવી જરૂર છે. મારા પ્લાનિંગ પર મેં કામ કરેલા, જેટલા પણ હતા ને, 5 વર્ષમાં શું જોઈએ, 2 વર્ષમાં શું જોઈએ, હજી 1 વર્ષમાં મારે ક્યાં પહોંચવું છે, એ બધું લિખિત છે. પ્લાનિંગમાં જ આપણે સફળ થશું. આ પ્લાનિંગ આપણે બજારમાં નથી બતાવતું. એમાં એમ કે સાંજે કોણ કહી ગયું ખબર નહીં, આખું ખાતા અડધો ખવાય પણ મગજમારી બહુ થાય. આના કારણે ઘણા લોકો ગરીબ રહી ગયા. આ શીખવાડે છે કોણ? હવે મારે ગૌશાળા બનાવી છે, શું લાગે પૈસા વગર ગૌશાળા બનશે? મારે કામયાબ બનવું છે, મારે લોકોને રોજગાર આપવો છે, લોકોને મારે સફળ બનાવવા છે. શું લાગે કામયાબ લોકોની જ લોકો વાત સાંભળે ને, ગમે એની થોડી વાત સાંભળે. કામયાબ આપણે એટલે બનવું પડશે. અને આરસીએમ નું જે આજનું જે સ્ટ્રક્ચર છે એટલું મજબૂત છે, હજી આવનારા સમયમાં કેટલું મજબૂત નથી ખબર જ નથી. પણ આપણે વિઝન દેખાવું જોઈએ, આપણે આગળનું ભવિષ્ય દેખાવું જોઈએ, તો આપણે આરસીએમ સક્રિય રીતે કામ કરીએ. હા, શરૂઆતમાં ઉતાર ચઢાવ આવશે, સંઘર્ષ આવશે, આપણા સગા સંબંધી જ આપણે નહીં સમજે, આપણા મિત્ર જ આપણે નહીં સમજે, આપણા પડોશી જ આપણે સપોર્ટ નહીં કરે. પણ બહારની દુનિયા છે આપણા માટે રાહ જોઈને બેઠી. આપણી પાસે એવું મોટું પ્લેટફોર્મ છે, કોને અમીર નથી બનવું, કોને કામયાબ નથી બનવું, કોને સફળ નથી બનવું, બધાને બનવું. પણ વિચાર નથી બદલવા, સંગત નથી બદલવું. તો અમારે આપણે સંકલ્પ લેવાનો છે, 100% પ્રોડક્ટ વાપરી, સંગત આરસીએમ ની કરી, સફળ લોકોની જ રાય લઈ. કારણ કે રાય લેવા માટેનું મારું માનવું છે, હોટલા ઉપર બેઠા હોય ને ગલ્લે, એની પાસે રાય લેવા જાવ તો મફત ની રાય મળે ને, મોટી રાય. અને એની રાય થી એનું ઘરે નહીં હાલતું હોય, ચેક કરતો. વાત મોટી હશે પણ એ પોતાના પગ પર નહીં હોય. આરસીએમ આપણે સ્વાવલંબન બનાવવા માંગે છે, એટલે તો પ્રાણ ગીતમાં કીધું, સબ કામ કરે અપના અપના, ખુદ પૂરા કરે અપના સપના. આપણે આરસીએમ માં લીડરોની ફોજ તૈયાર કરવાની. તો ક્યારે થશે? ઘણા કામ આપણે ખુદ કરશું, ઘણા કામ ટીમને કરતા શીખવાડશું ત્યારે. અને સ્વાવલંબન બનવાનો જે મતલબ છે ને, આખી જિંદગી ઇજ્જતથી કામ કરે, આખી જિંદગી ઇજ્જતથી જીવવાનું. આજે હું મારી વાત કરું, કોઈ પાસે રૂપિયો માંગવાનો નહીં, પરિવાર પાસે પણ નહીં, લોકો પાસે પણ. જે પણ ડિસિઝન છે, ખુદના ડિસિઝન પર કામ કરું છું. આજે પૂરા ફેમિલીને ખુદના ડિસિઝન પર લાવીને અહીંયા સુધી પહોંચાડ્યું. શા માટે? સ્વાવલંબન. સ્વાવલંબન શબ્દને સમજો. આપણે કઈ અપલાઈન ફોન કરે તો તું મીટિંગમાં આવીશ,
સ્વાવલંબન નથી આપવું. મને કોઈ કે તો ટાર્ગેટ પૂરો કરીશ, આપણે સ્વાવલંબી નથી બન્યા સાહેબ. મને કે તો જ હું બિલવાડા જઈશ નહીં સાહેબ. આપણે અમીર બનવું, કામયાબ બનવું તો આપણો નિર્ણય જ આપણે સફળ બનાવશે. અપલાઈનનો નિર્ણય અપલાઈને સફળ બનાવશે. હા, અપલાઈન પાસે રાહ જરૂર માંગો, રસ્તો જરૂર માંગો, કારણ કે જ્યાં આપને દેખાતું બંધ થાય ને ત્યાં અપલાઈનને દેખાતું ચાલુ થાય. મારી જે અપલાઈન છે, મારા મામા છે દિલસુખભાઈ ઠુમર, એ 5 ચોપડી ફેલ છે. હું એના કરતા વધારે ભણેલો, પણ છતાં પણ જ્યાં મને દેખાતું બંધ થાય ને ત્યાં હું એને ફોન કરું કે હવે આગળ શું કરવાનું મને ખબર. જયારે આરસીએમમાં નહોતો આવ્યો એ પેલા મને ઈગો હતો. ઘણા લોકો ઈગોના કારણે આરસીએમ સમજતા. પેલો ઈગો એ હતો કે એક તો અભણ છે, મારા કરતા ઓછું ભણેલા, એ મને શું સમજાય, એટલે હું સમજતો જ નહીં વાત. બીજું એમ કે મને બધી ખબર પડે છે, મને હવે મને જ બધી ખબર પડતો તો હું સફળ હોત. પણ જે દિવસથી મને ખબર પડી ગઈ કે દિલસુખભાઈ ઠુમર છે, મારા મામા છે, મારી અપલાઈન છે. આરસીએમમાં મારા મામા નથી, આરસીએમમાં મારી અપલાઈન છે, સંબંધીમાં મારા મામા. કારણ કે આરસીએમમાં સંબંધ અને કામ બંને અલગ અલગ રાખવાનું. પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ. પર્સનલ લાઈફમાં જે કરતા હોય પ્રોફેશનલ લાઈફમાં ક્યારે મિક્સ નહીં કરવાનું. બહુ મોટી નુકસાની છે. હું તમને મારા અનુભવની વાત કરું છું. આરસીએમમાં સફળતા હોય હંમેશા બંનેને મિક્સ નહીં કરવાનું. પ્લેનમાં બેઠા તમને ખબર હોય, પ્લેનની અંદર જે એર હોસ્ટેસ હોય ને, કોઈ વાતાવરણ ગડબડ થઈ જાય, પ્લેનમાં કોઈ પ્રોબ્લેમ આવી જાય, એર હોસ્ટેસ ક્યારે ડરાવે નહીં. એર હોસ્ટેસ એમ નહીં કે હવે પ્લેન ક્રેશ થશે, પ્લેન આ થશે, નહીં. એર હોસ્ટેસને પહેલેથી ટ્રેનિંગ આપવામાં આવેલી અને કીધેલું જ હોય કે તમારા ઘરના ઝઘડાઓ, ઘરની તકલીફો, ઘરની સમસ્યા અહીંયા આવો એટલે થોડી ના આવવાની. અહીંયા ખબર નથી પડી ઘરમાં જે પ્રોબ્લેમ ચાલતો હોય ત્યારે આપણે બંને લાઈફને અલગ અલગ મેન્ટેન કરતા શીખી જશું તો આપણે આ અભિયાનની અંદર, આ બિઝનેસની અંદર આપણે સફળ થઈશું. કારણ કે બંને વાત અલગ અલગ. અને ઘણાને હું જોઉં છું, ઘણા આવે સાહેબ હું આટલા વર્ષથી સફળ કેમ નથી થયો, એનું એક જ કારણ છે કે ઘરની વાત આરસીમાં કરતો ને આરસીની વાત ઘરમાં કરતો. બંનેને અલગ અલગ રાખવા થાય, ક્યારે મિક્સ જ નહીં થવા. આટલા વર્ષમાં મારા કોઈ બી મારા ટીમ સાથે મારે જે કામ કરતો હોય ને એ મને એક વ્યક્તિ મને સવાલ પૂછ્યો, હું તમને આટલા વર્ષથી જોઉં છું, તમે કોઈ ટેન્શનમાં કેમ ન દેખાવ? તમને ક્યારે મેં નિરાશ નથી જોયા, ક્યારે ઉદાસ નથી, તમને હું તકલીફ આવતી જ નથી સાહેબ. હવે એ સમય તકલીફ આવે પણ હું બીજાને બતાડીને કરું હું સાહેબ. જે ટેન્શન હોય એકલા પાસે છે, બીજાને કોઈને બતાવવા નથી. આપણે જે કરવું એ આપણે જ કરવાનું. અચ્છા આપણે બીજાને બતાવીને તો સોલ્યુશન કોણ કરી દો? હા, અપલાઈનને કહેવાનું મારે તકલીફ છે, સોલ્યુશન કરવું તો શું કરવાનું? કરવાનું આપણે જાતે, અપલાઈન પાસે નહીં કરાવવું. મતલબ કે પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ અલગ રાખતા શીખી જાય તો આપણે સફળ થઈ જશું. લાસ્ટમાં એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, રોયલ્ટી માટે આરસીએમ કરો, ઇન્કમ માટે નહીં. કારણ કે રોયલ્ટી એક એવી વસ્તુ છે કે આજના સમયની અંદર શા માટે રોયલ્ટીની જરૂર છે? પહેલા તો એ વાત છે. પહેલાના સમયની અંદર હતું એવું કે 60 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ હતા ને એને એટેક આવતો, એને નાની મોટી બીમારી થતી અને એ સમયે એ લોકો દુનિયા છોડી જતા. નીચલી પેઢીને કોઈ પ્રોબ્લેમ નહોતો. અત્યારે ઉલટું થઈ ગયું. ઉપરની જે પેઢી છે ને એ સુરક્ષિત છે અને જે નીચેની પેઢી છે ને એ 18, 20, 22, 25 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે તો કોઈ બીમારીની અંદર દુનિયા છે. આજે બહુ જરૂર છે આરસીએમની, આ સમજવાની બહુ જરૂર છે. કારણ કે જો નાની પેઢી જ નહીં રહી અને પેલાના સમયની અંદર 8, 10, 12 ભાઈ બહેન હતા, એટલે બાળકો હતા, એટલે કોઈ ટેન્શન નતું. એ સમયમાં સારી હવા, સારું ખોરાક અને સારી માનસિકતા બધું હતું. એટલે એ સમયમાં લોકો સારું જીવન જીવી ગયા, દવા મુક્ત જીવન જીવી ગયા. આજે એક જ છોકરો, એક છોકરી, ઘણાને એક પણ ખાતા નથી. કારણ કે આપણે જે સામાન ખાઈએ, જે ખોરાક ખાઈએ એની અંદર જે પ્રિઝર્વેટિવ, જે કલર કેમિકલ એસેન્સ છે તે આપણે તત્વોને પૂરા પાડી નાખે. એટલે એ નુકસાનના કારણે આજના સમયની અંદર એ પ્રોબ્લેમ વધતો જાય. તો આજની આપણે વાત કરીએ તો ઘણા લોકો નાની પેઢીને ગુમાવી હવે મોટી ઉંમરમાં શું કામ કરશે, ક્યાં કામ કરવા છે, કયા લેવલમાં જશે, શું લાગે? જે ઉર્જા આજે 30 વર્ષમાં છે એ 60-70 માં છે નહીં હોય. ત્યારે આપણે કમાઈ નહીં શકીએ, એટલું કામ નહીં કરી શકીએ. આજે ઘણા જોઉં છું સાહેબ, હમણાં હું સૌરાષ્ટ્રમાંથી આવતો હતો તો એક મોટી ઉંમરના બા હતા, કમસે કમ મને લાગે તો હજુ 70-80 વર્ષની આજુબાજુ હતા અને જામફળની લારી લઈને નીકળ્યા. હવે મને એ વાતનું દુઃખ થયું, દર્દ થયું કે 70 વર્ષના માજીને જામફળ વેચવા માટે શા માટે લારી લઈને નીકળવું પડે તડકા? કારણ કે એની પાસે રોયલ્ટી, કદાચ એના છોકરા હોય શકે મૂકીને જતા રહ્યો, હોય શકે છોકરાને એટલી ઇન્કમ નહીં, સાચવી નહીં શકતા. જે પ્રોબ્લેમ હોય એ ખબર નથી. પણ જો આ જગ્યાએ રોયલ્ટી હોત, મારી વાત તો મારી ટીમની અંદર છે બાલુભાઈ સંઘાણી, બાલુદત્ત, જેને અમે હોનાનો ભાભા કહીએ. આજે 70 વર્ષની ઉપરના વ્યક્તિ છે, એમરાલ્ડ એચીવર બન્યા.
હવે વિચાર કરો, ઓલરેડી વેલ સેટ છે, પૈસા કોઈ ટેન્શન નથી. હવે ઈ બાલુભાઈ સાંગાણીને ખુદની ઇન્કમ 1.25 લાખ ઉપર થઈ ગઈ. હવે એને જીવન કેવું જીવે? 4 લાખમાં તો દાંત નખાવ્યા સાહેબ, ટેન્શન જ નથી એને. આ લાઈફ જીવવા માટે રોયલ્ટી જરૂર. આવનારા સમયમાં છોકરાઓ ભણી ગણી ડિગ્રી લાવશે, પણ એની પાસે રોજગાર નહીં હોય તો આખું પરિવાર થશે. આખા પરિવારને પ્રોબ્લેમ હશે, આખા પરિવારને ઘર ચલાવવાનો પ્રોબ્લેમ થશે. એમાં જો મેરેજ કરીને લાવશે, ખર્ચા વધશે, તો આજે જોઈએ છે આપણે ઘણા લોકો આત્મહત્યા કરી નાખે પૈસાના હોવાના કારણે. સાહેબ આ બધીમાં આપણે નથી પડવું ને, એટલે આપણે આરસીએમ ને સમજીએ ને આરસીએમ કરીએ. દુનિયા શું કહે છે કઈ ફરક નથી પડતો, ડિસિઝન આપણું હોવું. મને ઘણા લોકો રોયકો મજાક ઉડાવી, મસ્કરી કરી, ઘણા લોકોએ મારા નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધા, ઘણા લોકોએ કીધું કે ખાલી વાતો કરવાનું કામ છે. પણ આજે સાહેબ આ લેવલ પર છે ને, હવે ઘણા લોકો સામેથી આવે. પણ 5 વર્ષ આ સિસ્ટમને આપણે આપીએ, જેમ કે આંબાનું ઝાડ છે, આંબાનું ઝાડ ને સર્વસ્વ ફળ નહીં આપે, પણ જે દિવસે મજબૂત થઈ ગયું ને એ દિવસે યુગો સુધી ફળ આપે. એના માટે આપણે જરૂર આવનારા સમયની અંદર હોઈ શકે કામ ધંધા નહીં હોય, એ આજે આપણે દેખાય. કામ કરવાની તાકાત નહીં રહી, કારણ કે આજે લોકો ન્યુટ્રિશન ઉપર ધ્યાન નથી આપતા, હેલ્થી ડાયટ ઉપર ધ્યાન નથી આપતા, બોડીને મેન્ટેન કરવા માટે ધ્યાન નથી આપતા, તો કામ નહીં કરી શકે. ઇન્કમ ક્યાંથી આવશે? આ સમયની અંદર પૈસા ભગવાન નથી, મહાવીરજી કહે, પણ ભગવાનથી કમ પણ નથી, ભગવાનથી ઓછા. પૈસા હોય તો તમે સારું કાર્ય કરી શકશો, પૈસા હશે તો મોજથી જીવી શકશો. અને જો ટેન્શન લેવું જોઈએ, મારું તો એક સૂત્ર છે, ટેન્શન લેવું જોઈએ તો ઉનાળામાં સાયકલ પર બેસીને ટેન્શન લેવાય કે ઓડીને બેસીને ટેન્શન લેવાય? મસ્ત ઠંડી ગાડી લેવું જ છે તો ગાડીમાં બેસીને લે ને ભાઈ. એન્જોય કરવું હોય તો પૈસા હોવા જોઈએ, પણ આપણે જે પૈસા છે ને એને પૈસા નથી, લક્ષ્મી છે, પવિત્ર પૈસો છે. કારણ કે બહારની દુનિયામાં એકલા કામ કરશું અને પૈસા આવશે, ઘર ચાલશે. આરસીએમની દુનિયામાં આપણે લોકોને સફળ બનાવશું, લોકોને બીમારી મુક્ત કરશું, લોકોની અંદર એનર્જી આપશું, લોકોને તાકાત આપશું, ત્યારે આપણી પાસે પૈસા આવે. મતલબ કે આપણે લોકોનું ભલું કર્યા છતાં આપણે ક્યારે પૈસા આવે ત્યાં સુધી પૈસા નહીં આવે. આપણે લોકોનું ભલું કરવું આપણી મજબૂરી. મારી ટીમની અંદર હું રોયલ્ટી ઉભા કરીશ તો હું આગળ વધીશ, મારી ટીમ ટેકનિકલ ઉભા કરીશ તો હું આગળ વધીશ, મારી ટીમની અંદર વાઇટલો ઉભા કરીશ તો હું આગળ વધીશ. મતલબ કે મારે ટીમની અંદર સફળ લોકોને ઉભા કરવા. બહારની દુનિયામાં કેવું થશે, એક સફળ વ્યક્તિ બીજા કોઈને સફળ ન કરી શકે, એની પાસે રસ્તો નથી. કોઈ ડોક્ટર હોય, આપણે ડોક્ટર નું બનાવે, કામ આપણી પાસે પણ ડિગ્રી હોય ત્યારે આપણે ડોક્ટર બનીએ. અને આજે આપણે આરસીએમમાં અભણ વ્યક્તિને પણ રોયલ્ટી બનાવી, અભણ વ્યક્તિને ટેકનિકલ બનાવી. મારી ટીમમાં છે અભયસિંહભાઈ મકવાણા, અંગૂઠા ચાપશે, લખતા વાંચતા કઈ આવડતું નથી, છતાંય બોલપેન ખીચામાં રાખે. મેં એકવાર પૂછ્યું કે તમને લખતા નથી આવડતું, વાંચતા નથી આવડતું, બોલપેન શા માટે રાખો? એને બહુ ગજબનો જવાબ કે મને નથી આવડતું કઈ નહીં, પણ જેટલા લોકોને હું મળું એને તો આવડતું હોય ને, હું એને આપી દઉં, વાલીઓ ભાઈ તમારો નંબર મને આપો. વિચાર કરો એને કેવું ગજબનું માઇન્ડ છે કે સામેવાળા માટે બોલપેન રાખે, એના માટે નથી રાખતી, કારણ એને આવડતું જ નથી. મારે એને કોઈ ગ્રુપમાં મેસેજ કરવો હોય, પર્સનલ મેસેજ કરવો તો લખીને ન કરાય, કારણ કે એને વાંચતા જ નથી આવડતું. મારે એને વોઇસ ટાઈપ કરીને મોકલવું પડે, ત્યારે સાંભળીને મને જવાબ આપે. હવે વિચાર કરતો જે આવા વ્યક્તિ હોય, એ સ્ટાર ગોલ્ડ લેક્ચર મહિના 40,000 ની ઇન્કમ એના મહિનાની એવી થાય. હવે એ સમયે એના બા કહેતા હતા, એના પપ્પા તો દુનિયા છોડી જતા રહ્યા હમણાં 8-9 મહિના પહેલા. એના બા કહેતા હતા કે મારી દીકરાની સફળતા મેં આ ઉંમરમાં જોઈ, અયોધ્યા આવ્યો તમારી સાથે. કહેતા હતા કે અગર આરસીએમ ન હોત તો આ જીવન અમે ન જીવી શકીએ. તો આપણે આરસીએમ ને નાનું ન સમજો, આ વિશાળ છે. અને બીસીજી નું જે વિઝન છે ને, નાનું નતું. નવા ભારતનું નિર્માણ શા માટે કીધું? 5-7 તારીખ સ્વાસ્થ્ય ક્રાંતિ ઉપર આપણે કામ કરવાનું કીધું. રિપોર્ટ કઢાવો, બોડી ચેકઅપ કેમ્પ રાખો, બધી વસ્તુ છે. 7 તારીખે ભીલવાડા માટેનું કહેવામાં આવ્યું છે. જૂન મહિનાની અંદર આપણે એકેડમી છે. મતલબ કે આ બધા જે પણ રસ્તાઓ છે ને, એ સફળ થવા માટેના રસ્તા. એકદમ નાની વાત કહીને મારે વાણીને વિરામ કરું. વિચાર કરો, મને ખબર પડી ગઈ કે મારે બોમ્બે જવા માટે આમ જ જવાનું હોય અને આમ જાવ તો દિલ્હી જાય, તો મારી પાસે એક જ રસ્તો છે, દિમાગ લગાવું તો મારો સમય પણ વેચ જાય, મારા પૈસા પણ વેચ જાય, મારી એનર્જી પણ વેચ. બીજો રસ્તો, હું એવા લોકો પાસે જાઉં, અડધો કલાક બેસું કે ભાઈ મારે મુંબઈ જવું છે, કયા રસ્તેથી જાઉં, ક્યાંથી મારે ટોલ ન ભરવો પડે, કયા રસ્તેથી મને ટ્રાફિક ન લાગે. ભલે અડધો કલાક મારે બેસવું પડે, પણ મારે કમ્પ્લીટ મને રસ્તો મળી જાય. એમ આપણે રોયલ્ટી બનવું છે, ટેકનિકલ બનવું છે, નવા સાથેનો વાઇટલ લેવલ પર જવું છે, તો જે લોકો ગયા છે ને એને પૂછો અને વાત એની જ માનો. દુનિયાની અંદર આજે કહેવાય ને કે જે ઝેર કામ નથી કરતું ને, એ મગજની અંદર નેગેટિવિટી છે ને, એટલું નુકસાન. તો આપણે નેગેટિવિટી દૂર રહેવા માટે આપણા માહોલ અને ચમત્કારિક રિઝલ્ટ છે આરસીએમમાં, પ્રોડક્ટમાં
ઇન્કમ બાબતે વાત કરીએ, લાઈફસ્ટાઈલ બાબતે વાત કરીએ, આજે મારું જીવન આઝાદીથી જીવું છું અને કોઈ ટેન્શન નથી, કોઈ લોસ નહીં, કોઈ બોસ નહીં, કોઈ ફોર્સ નહીં, આઝાદીનું જીવન મજા આવે. કોઈ વાર એમ લાગે ભાઈ કઈ આટો મારવા જાવ, ગાડી લઈને નીકળી જાય, મસ્ત ગીત સાંભળતા નીકળીએ, માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને એક નાનો એવો હું બધાને વાત કરું, દિવસની અંદર 24 કલાકમાં 1 કલાક પોતાના માટે કાઢો. તમે બીજા કોઈ નહીં, 1 કલાક. કારણ કે માઇન્ડ રિફ્રેશ થવું જરૂરી. 1 કલાકમાં તમને જે મજા આવે એ કરો. તમને લાગે 1 કલાકમાં ડાન્સ કરવો છે, ડાન્સ કરો. 1 કલાકમાં ગીત સાંભળવાની ઈચ્છા થાય, ગીત સાંભળો. 1 કલાકમાં ગરબા રમવા છે, ગરબા રમો. 1 કલાકમાં આટો મારો, ચક્કર મારો. 1 કલાક રિફ્રેશ થવા માટે આપો. તમારા જે બાકીના જે કલાકો છે ને એ ઉર્જા એમાં આવી જશે, કારણ કે ફ્રેશ થઈ ગયા. એના માટે જ આપણે આરસીએમ કરવું સાહેબ. બાકી બહારની દુનિયામાં આપણે ન કરી શકીએ. બહારની દુનિયામાં વસ્તુ આપણી પાસે છે જ નહીં, આ માહિતી આપણી પાસે છે જ નહીં. તો તનની સુરક્ષા માટે પ્રોડક્ટ વાપરીએ, ધનની સુરક્ષા માટે આરસીએમમાં કામ કરીએ, અને મનની સુરક્ષા માટે આરસીએમના પ્રોગ્રામ, સેમિનાર, ઝૂમ મીટિંગ કરીએ. અને તન, મન, ધન ત્રણેય આપણી પાસે આવી જાય તો બીજું આપણે શું જોઈએ? આ ત્રણેયનો ખોરાક આપણે આરસીએમમાંથી મળે એમ છે. બજારમાં આ ત્રણેયનું કેમિકલ છે. તો વધારે સમય નહીં લેતા, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધા મને પાછો મોકો આપ્યો. પણ હું એટલું જ કહેવા માંગુ છું કે જો મારી 5 વર્ષની આ જે જર્ની છે એમાં જો ચમત્કાર થઈ શકતો હોય તો તમે પણ કરી શકો છો. બસ એક સંકલ્પની જરૂર છે, એક લખવાની જરૂર છે કે હું મારા પરિવારમાં ગેમ ચેન્જર બનીશ, હું મારા પરિવારની ગેમ ચેન્જ કરીશ. એના માટે રસ્તાઓ ખુલ્લા છે, અપલાઈન તૈયાર છે, સિસ્ટમ તૈયાર છે, પ્રોડક્ટ તૈયાર છે, નવી રેન્જ માટે તૈયાર છે. તો એનામાં ઉપર કામ કરીએ, પોતાને સફળ બનાવીએ અને આપણી સાથે આવેલા તમામ વ્યક્તિઓને સફળ બનાવીએ. અને આ જીવન એક એવું જીવન છે કે કદાચ દુનિયા છોડીને જવાનું નહીં તો કોઈ અફસોસ નહીં થાય, કારણ કે આપણે કોઈનું લઈને નથી જતા. આપણે હંમેશા લોકોને આપી જઈએ, અને હંમેશા આપણે દેશ પાસે લેવા માટે ન રાખીએ, દેશને આપવાનું રાખીએ. હું માફી ચાહું છું સાહેબ, એક સાયકલ વાળો વ્યક્તિ હોય ને, દેશને ટેક્સ કઈ રીતે ભરશે? દેશની જીડીપી ઊંચી ક્યારે આવશે? કોઈ ટેક્સ ભરશે ત્યારે. આપણી પાસે મકાન નથી, ટેક્સ કઈ રીતે ભરશું સાહેબ? ફોર વ્હીલ નથી, ટેક્સ કઈ રીતે ભરશું? આપણે ફોર વ્હીલ ની જરૂર છે, મકાનની જરૂર છે સાહેબ. અરે આપણે કોઈ ખર્ચો કરશું દેશની અંદર તો ટેક્સ જાય ને, અને તો ટેક્સ જાય તો દેશ મજબૂત બનશે. તો આપણે એક ગોલ બનાવીએ ને, મેં તો ગોલ બનાવ્યો, મારે 1 લાખ રૂપિયા ટેક્સ ભરવો. તો વિચારો મારી ઇન્કમ ક્યાં જશે? ત્યારે 1 લાખ રૂપિયા ટેક્સ ભરી. આપણે આપવાનું વિચારશું તો ઉપરવાળો આપને આપવાનો વિચાર. તો આ બહુ ખૂબ ધન્યવાદ. આવી સિસ્ટમ છે તો સિસ્ટમને સમજો. 1 દિવસમાં નહીં સમજાય, 1 કલાકમાં નહીં સમજાય, પણ આજની જે વાતો છે કદાચ તમે લખી હશે તો શાંતિથી બેસીને વિચારજો કે આવનારા 5 વર્ષમાં મારી જિંદગી, જો મેં આરસીએમ કરી લીધું તો મારું જીવન ક્યાં હશે, અને જો મેં આરસીએમ નહીં કર્યું તો મારું જીવન ક્યાં હશે. બંનેનો જોબ મળી જશે તો કામ કરવાની મજા આવે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. પાછો ઓવર કરું છું, ઓવર ટુ સુરેશભાઈ સતાસિયા. વેલકમ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ, જય હિન્દ. થેન્ક યુ. ખૂબ ધન્યવાદ ગુંજન સાહેબ. આજના તમારા જે શબ્દ લોકોના જીવનમાં ટચ થઈ રહે, હું 100% મને વિશ્વાસ છે કે હરેક વ્યક્તિએ કંઈક ને કંઈક નોટ પેન થી લખ્યું હશે, અને જે કઈ શબ્દ તમારા છે એ જીવનમાં બદલી શકશે. અને એક શબ્દ આપણે સમાજ માટે રાહ બતાવવાની છે, સમાજને દિશા બતાવવાની છે. અને આજ આપણા સમાજને બચાવવા માટે, આપણા દેશને બચાવવા માટે હરેક વ્યક્તિને લીડર બનવું પડશે. અને એક આવનારા સમયમાં જીવનમાં આપણે હજારો લોકોને લીડર બનાવીને એવી ભગવાન પાસે પ્રાર્થના કરી કે આપણા દેશને તો આપણે બચાવી શકશું. બહુ સરસ મજાના પોઈન્ટ એક મેં તો લખ્યા છે, આખું પાનું ભરી દીધું છે. પણ આજ કહેવાય ને કે એ શબ્દ લખેલા હશે તો આપણે યાદ રહેશે. કેમ કે સમર્પિત ભાવના જે સાહેબે વાત કરીને, એ જો આ સંસ્થામાં તમે આવી જ ગયા છો અને જો તમને એક વિઝન ક્લિયર થઈ ગયું હોય તો એક સમર્પિત ભાવનાથી આપણે જે કામ કરવાનું છે, એક પોઈન્ટ બહુ મહત્વના છે. તો આપણે આજ હરેક વ્યક્તિને જે પોઈન્ટ ટચ થઈ ગયો હોય એ પોઈન્ટ વિશે માત્ર અડધી મિનિટનો આપણે રિવ્યુ લેશું. અને લાસ્ટ દિવસોમાં જે ગ્રોથ માટે આપણે કામ કરવાનું છે, તો સમય બહુ મહત્વનો છે. સમય એટલા માટે મહત્વનો આપણે કહી શકીએ કે સોના કરતા પણ સમયની કિંમત વધારે છે. એટલે કોઈનો સમય વ્યર્થ ન જાય, અને સમય સાથે આપણે મતલબ ફટાફટ રિવ્યુ લેશું. માત્ર અડધી મિનિટ આપને રિવ્યુ મળે, અને એક પણ એવો મતલબ રિવ્યુ હોય કે જે જીવનમાં આપને ટચ થઈ ગયો હોય, અને આપણે એક કહેવાય ને કે જે સમર્પિત ભાવનાથી આપણે જે મતલબ કરવાનું છે એવો રિવ્યુ દેવાનો છે, અને સંકલ્પ સાથે રિવ્યુ દેવાનો છે. તો હું વેલકમ કરતો જાય ત્યાંથી. જે કો-હોસ્ટ હોય તે ફ્રી હોય તો રમેશભાઈ વાઘેલાને વેલકમ કરીશ કે હું હરેકના માઇક ખોલતા જતો. તો રસીલાબેનને હું વેલકમ કરીશ પહેલા. જી વેલકમ રસીલાબેન.
જય આસિયમ સુરેશભાઈ, મારું નામ છે રસીલાબેન મકવાણા, સુરતથી વિલંબ કરું અને અમારા ક્લાયન્ટ છે અજયભાઈ સાવલિયા. તો સરસ સુરેશભાઈ, તમને પણ ધન્યવાદ અને ધડુક સાહેબને પણ ધન્યવાદ. અને કીધું ને ધડુક સાહેબ કે પેલા તો આપણે 100% યુઝ કરવું પડશે, કેમ કે 100% આપણે યુઝ કરશું તો સુરેશભાઈ આપણે હર કોઈ દિલ ખોલીને કહી શકશું, કેમ કે આપણે યુઝ ન કર્યું હોય તો આપણે હર કોઈ માણસને કહી નહીં. અને કીધું ને કે આપણે એક સેવા કરવાની છે, સેવા. અને આપણે આખા જગતમાં બધા લોકોને આ જે બીમારી છે બધી દૂર કરવાની છે. એટલે ધન્યવાદ ધડુક સાહેબને કે આવતા રહ્યો અમને સમજાવતા રહ્યો. ધન્યવાદ બધાને. થેન્ક યુ. એક શબ્દ બસ આ રીતે શોર્ટમાં વિડીયો દેવાનું છે અને એ શબ્દ મતલબ લોકોને પાછા ટચ થાય. તો આપણી વચ્ચે એવા શાનદાર લીડર છે મેંદડાની ધરતી ઉપરથી કવિતાબેન મકવાણા. જી વેલકમ કવિતાબેન. જી થેન્ક યુ સર. જય નમસ્કાર બધાને. જે ગુંજન સાહેબે વાત કરી છે એની જર્ની સ્ટોરી ખૂબ જ સારી રહી. બધા પોઈન્ટ એવા જ હતા અને એમાંનો એક પોઈન્ટ છે કે આપણે આરસીએમ સિસ્ટમને સમર્પિત થઈને કરવાનું છે કે સફળતા માટે તો કંઈક ને કંઈક કહે છે ને કે ગુમાવવું પડે છે. તો આપણે ગુમાવવાનું એ છે કે આપણે છે ને લોકોને સફળ કરવા માટે મહેનત કરવાની છે. એટલે આપણે તો સફળ થવું જ. અને સાહેબે કીધું ને કે સંકલ્પનો કોઈ વિકલ્પ નથી હોતો. એ ખરેખર 100% વાત સાચી છે. આપણે સંકલ્પ લઈ જ લીધો છે કે આરસીમાં મારે રોયલ્ટી બનવું છે. એના માટેનો વિકલ્પ આપણે એક જ છે કે આરસીએમ. એટલે ખરેખર ખૂબ સરસ જોરદાર સેશન રહ્યું. ઓવર ટુ યુ સર. થેન્ક યુ. જય આરસી. શાનદાર. ખૂબ ધન્યવાદ બેન. ખાસ બધા એક બીજો પણ સંકલ્પ લેજો કે આપણા માધ્યમથી ઝૂમમાં 5 થી 10 લોકોને રોજ આપણે બેસાડી શકીએ. આવો પણ સંકલ્પ લેજો. એ પણ બહુ એક આપણે દિશા મતલબ લોકોને આપી શકશું. થેન્ક યુ. ખૂબ ધન્યવાદ. આપણે વચ્ચે વેલકમ કરીશું પૂજાબેન સરવૈયા. જી વેલકમ. માઇક ક્યાંથી ખોલે છે રમેશભાઈ? માઇક ખોલતા જાઓ. પૂજાબેન સરવૈયા વેલકમ. જય આરસીએમ. પહેલા તો સર વિશે તો શું કે ગુંજનભાઈ વિશે તો એ મારા માટે એક ઇન્સ્પિરેશન જ છે કે જ્યારે હું પહેલી વખત મતલબ જ્યારે મેં આરસીએમ જોઈન કર્યું ને ત્યારે મેં સૌથી પહેલી વખત એમની જ મિટિંગ અટેન્ડ કરી હતી અને મને એટલું આરસીએમ સમજાઈ ગયું ને કે ભાઈ હવે આરસીએમ સિવાય બીજું કંઈ કરવું જ નથી. અને રહી વાત આપણા હેલ્થ એન્ડ વેલ્થ ઉપર આપણા અભિયાનની, હું તો કહું કે આપણા બહુ બધા ધડુક આપણા શેરીમાં કે આપણા નેબરમાં કહીએ કે આપણા ફેમિલીમાં કહીએ કે આપણા દેશમાં કહીએ, બહુ બધા ગુંજન ધડુક સર આપણી રાહ જોવે છે. કે આપણને ઘણા બધા લોકો છે કે જે આપણા આરસીએમની રાહ જોવે છે. તો આપણે બસ લોકો સુધી પહોંચાડવાનું કામ કરવાનું છે અને અહીંયા આપણા પ્લેટફોર્મ ઉપર એમને સાચી દિશા બતાવવાની છે. અને રહી વાત તમે જે ઝૂમ ઉપર કીધી, તો આજ મેં લગભગ 20 જણાને કોલ કરીને મારા 10 જણાને મેં બેસાડેલા છે કે તમે આજ મીટિંગમાં. એટલે થેન્ક યુ સર. તમે આવી જ રીતના આવતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. જય આરસી. ધન્યવાદ બેન. ખૂબ ધન્યવાદ. શાનદાર રિવ્યુ. અને બસ આ સંકલ્પ સાથે આપણે દેશમાં સફળ બનવા માટે દેશને જે સોનાની સીડીએ ચડાવો છે ને, બસ આવા જ વિચારો સાથે આપણે કામ કરવાનું છે. શાનદાર. આપણી વચ્ચે જોરદાર લીડર સેવા મમતાબેન ધાનાણી. જી વેલકમ મમતાબેન. જય આસિયમ. ધાનાણી મમતા, સુરતથી બિલોંગ કરું છું અને પ્લેન છે દીપાલી સાકરિયા. તો આજે સુરેશભાઈ તમે પણ શાનદાર શરૂઆત કરાવી કે કીધું ને કે સારું કર્મ કરવાનો ફળ સારું મળે છે અને ખરાબ કર્મ કરશું તો ખરાબ પણ મળશે. તો અને ગુંજનભાઈની તો શું વાત કરવી, બધા જ પોઈન્ટ એટલા શાનદાર ને જોરદાર માહિતી આપી કે રોયલ્ટી વિશે આરસીએમ ના પૈસા કેટલા પવિત્ર છે અને એક પોઈન્ટ ફિલ્ડ માટે કામ આવ્યું મને મળી જાય એવો શાનદાર પોઈન્ટ કીધો કે સસ્તું લોકોના માઇન્ડ સેટ થઈ જાય છે કે સસ્તું વસ્તુ ખાવાથી પૈસાની બચત થાય છે ઘરમાં, પણ સસ્તું વસ્તુ ક્યારેય બચત નથી થતી, એના પૈસા દવાખાને જાય છે. તો થેન્ક યુ સર. આવતા રહ્યો અને માહિતી આપતા રહ્યો. જય. કર્મ જ આપણું મહત્વનું છે અને એક પોઈન્ટ લખો છો બહુ મહત્વનું છે. કર્મણી વાધિકા રસ્તે યદા કર્મણી વાધિકા રસ્તે માપ ફલેસુ યદા ચલ. આજ આપણું જે કર્મ કરેલું હશે અને આપણે જે કઈ મતલબ એક નિસ્વાર્થ ભાવે આપણું પુરુષાર્થ કરેલું હશે ને, એ કાલ આપણું ભવિષ્ય બની જાય. આપણું ભવિષ્ય બનાવવા માટે આપણે વચ્ચે સોનલબેન ઉમરેઠિયા વેલકમ કરું છું. સોનલબેન ઉમરેઠિયા. થેન્ક યુ. જય નમસ્કાર બધાને. તો સરકાર શરૂઆત કરાવી અને શરૂઆત થાય કારણ કે
એ ઘણું બધું મોટિવેશન આપે છે અને ઘણા બધા પોઈન્ટ હતા. તો આપણે કહીએ ને કે આપણે આ સ્કીમમાં આવ્યા છે તો 100% પ્રોડક્ટ યુઝ કરવાની છે, પણ આપણા વિચારોને પણ બદલવાના છે, સંગતને પણ બદલવાની છે, અને આપણું ગ્રાન્ટી ઉપર જે આપણે સેવા કરીએ છીએ તો એની પર પણ કામ કરવાનું છે. તો થેન્ક યુ, આવી રીતે આવતા રહ્યો અને સમજાવતા રહ્યો. થેન્ક યુ. શાનદાર, ખૂબ ખૂબ ધન્યવાદ સોનલબેન. શાનદાર રિવ્યુ આપ્યું. કપલ હે તો સફલ હે કહેવાય ને, કે અમે આજ બે સાથે મળીને જે રોજ મીટિંગમાં બેસી હતી, તો હું વેલકમ કરીશ મારા ધર્મપત્નીને. જી વેલકમ. જય આરસીએમ. મેં તેડાથી બિલોંગ કરું છું. મારું રીટા સતાસિયા છે અને સફરે કીધું ને સંકલ્પ હોવો જોઈએ. જો આગળ વધવું હોય તો આરસીએમ 100% પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ ને સંગત હોવી જોઈએ તો આરસીએમ જ કરવી જોઈએ. જય આરસીએમ. થેન્ક યુ. આપણી વચ્ચે એક જોરદાર લીડર છે જસોદાબેન કાંબલિયા. જી વેલકમ જસોદાબેન. જય આરસીએમ. મારું નામ જસોદા કામલિયા. હું અમદાવાદથી બિલોંગ કરું છું. શિલ્પાબેન બાલદા મારા ગ્રેડ અપ્લાય છે, અને સંજય સર અને અજય સાહેબ કે આજે તો કાંતિ સુરેશભાઈએ સરસ મીટિંગની શરૂઆત કરાવી, અને ગુંજન સરે તો કીધું કે આપણે તન મન અને ધનથી કે સમર્પિત થઈ જવું અને આરસીએમ માં સંકલ્પ રાખવું આગળ વધવા માટે. તો આપણે 100% પ્રોડક્ટ યુઝ કરીએ અને બીજાને બતાવીએ તો આપણે આરસીએમ માં આગળ વધીએ. જય આરસીએમ. શાનદાર. તો 60-62 હજી હું તો કહીશ કે આની મતલબ તો બહુ ઓછી અને હજી તો આપણે બહુ સપોર્ટ કરીએ. તો આજ આપણી વચ્ચે એક એવા શાનદાર લીડર છે જે રાજકોટની ધરતી ઉપર ટૂંક સમયમાં 2 થી 4 મહિના 5 મહિનામાં એવા જોરદાર લીડર કોટડિયા ઉર્વીબેન વિડીયો ઓન થાય તો ઓન કરી અને એક માર્ગદર્શન આપશે આપને. જી વેલકમ કોટડિયા ઉર્વીબેન. જય આરસીએમ સર. વર્ષોથી આપણે કેમિકલ વાળી પ્રોડક્ટ ખાતા હોય, પણ જ્યારે આપણે બહાર જઈએ ને ફિલ્ડમાં ત્યારે આપણે લોકો એમ કે આ મહિનામાં રિઝલ્ટ આવશે, પણ તો જ્યારે આપણે વર્ષોથી જે પ્રોડક્ટ ખાઈએ છીએ તો 1-2 મહિનામાં ક્યાંથી રિઝલ્ટ આવે. અને સરના બધા જ પોઈન્ટ ખૂબ જ સરસ હતા કે 100% પ્રોડક્ટ યુઝ કરો, કારણ કે આપણે 100% પ્રોડક્ટ યુઝ કરતું તો 100% રિઝલ્ટ આવશે. અને બહારના લોકો સંગત એવી કરવાની કે જે આપણા માટે ફાયદાકારક હોય, એમ કે બીજા સાથે ગપ્પા મારશું બેસીને તો એ આપણે કાંઈ ઉપયોગ નહીં આવે એમ. એટલે આરસીએમ ના જેવી પ્રોડક્ટ વાળા માણસો હશે એની હારે સંગત કરશું તો વિચારો પણ સારા આવશે. જય આરસીએમ. વચ્ચે જોરદાર એવા લીડર ડિમ્પલબેન ડોબરિયા. જી વેલકમ ડિમ્પલબેન. થેન્ક યુ. નમસ્કાર. જય આરસીએમ. નામ ડિમ્પલ ડોબરિયા, હાલ ભાવનગરથી બિલોંગ કરું છું. અપ્લાયન્સ શિલ્પાબેન બાલદા. તો સુરેશ સર તમે પણ ખૂબ સરસ શરૂઆત કરાવી, અને ગુંજન સરની તો શું વાત કરવી, કારણ કે પેલા કીધું કે ખુદ સ્વસ્થ રહેવાનું અને લોકોને પણ આપણે બીમારીથી દૂર રાખવાના છે. સંકલ્પની વાત કરી, સિસ્ટમની વાત કરી, અને 100% પ્રોડક્ટ યુઝની વાત કરી. અને આજે લોકોને રોયલ્ટી ઇન્કમની આપણે જરૂર છે તો એ આપણે બતાવવાની છે. ન્યુટ્રિશનની પણ ખૂબ સરસ વાત કરી. અને આરસીએમ જ આપણે એક એવું પ્લેટફોર્મ બનાવ્યું છે ખુદ આપણે સ્વાવલંબન બની શકીએ એમ. અને આવનારી પેઢીને બચાવવા માટેનો ખાસ આપણો એક એમ સંકલ્પ હોવો જોઈએ એમ. તો આપણે ઘરે જઈએ અને લોકોને સ્વાવલંબન અને રોયલ્ટી ઇન્કમ માટે અને આવનારી પેઢી બચાવવા માટે આપણે ઘર સુધી પહોંચવું જ પડશે. તો થેન્ક યુ. નમસ્કાર. જય આરસીએમ. થેન્ક યુ બેન. ખૂબ ધન્યવાદ. રમેશભાઈ તમને લાસ્ટમાં લઈશું. જમણો બહુ મોટો કોઈ રાખ્યો ને. અવાજ વયો ગયો મારે કઈ ડિફોલ્ટ છે? ના અવાજ વયો ગયો છે સર. ઓકે, તો આગળ લખું મીનાબેન ચાવડા. કોટડિયા ઉર્વીબેન હાથ નીચે લઈ લેજો. જય આરસીએમ. હું રાજકોટ થી બિલોંગ કરું છું. મારું નામ છે મીનાબેન ચાવડા. મારા અપ્લાય છે કાંતાબેન અને ગ્રેડ છે પૂજાબેન વાઘેલા. આજે સુરેશભાઈ તો સરસ મીટિંગની શરૂઆત કરાવી, અને ગુંજન સરે સરસ આરસીએમ વિશે માહિતી આપી,
અને કે આપણે 16% ગ્રોથ લેવાનો છે એટલે JRCM. સરસ મજાનું. આગળ છે પૂનમબેન ચૌહાણ. હાથ નીચે લઈ લેજો મીનાબેન. હાથ રહી જાય. તારો હાથ લઈ લીધો હે ને? હાથ લઈ લીધો ને? એ અવાજ નથી આવતો. કાનમાં કઈક રોજ ભરાઈ જાય છે. મમ્મી કીધો છે અવાજ નથી આવતો. ઓકે ઓકે. મારું નામ છે પૂનમ ચૌહાણ. હું સુરત થી વિલમ કરું છું. મારા અપલાઈન છે રાજુભાઈ પટોળિયા અને ગ્રેડ અપલાઈન ગુરુ છે અજય સાવલિયા. સર ના એક પોઈન્ટ એવા શાનદાર હતા. એને કીધું ને કે ભારત તો આઝાદ થઈ ગયું છે પણ આપણે જે આઝાદ નથી થયા એટલે આર્થિક આઝાદી માટે આપણે RCM કરવાનું છે. થેન્ક યુ JRCM. એ મને તો કોક ઇન્વાઇટ કરો. હાથ લઈ લેજો પૂનમબેન. હાથ રહી જાય. હાથ લઈ ગયો. વેલકમ રમેશભાઈ. વેલકમ. તમે એમ તો કઈ કે મને પણ વેલકમ નથી કરતા. તમે કોર્સ હતા તમારે કેમ કરવું? ના વેલકમ. ઘડી આનંદ હોય જરૂર છે. થેન્ક યુ. નામ રમેશ વાઘેલા, ગામ તલાવડ, અપ્લાઈન કાછડિયા. ગુંજન સર ધડુ મારા પરમ સ્નેહી પરમ મિત્ર. બધા મારા મિત્ર છે. જો કે હું ખાલી 18 ની વાત કરું કે જોગીદાસ કુમાર જયારે આમ 12 વર્ષ ઉપર નીકળતા ને એક દીકરી એમ કે મને કોઈના બાપની બીક નથી. આ જોગીદાસ નું 12 હાલે છે. એવી રીતે મારી દીકરી યાને કે પૂજા વાઘેલા પરવૈયા પંજાબ દોરી જાતી હતી અને અમારી ટીમમાંથી એક સિંગલ કપલ. બરોબર. હું થોડી ચિંતા ચડી ગયો. આ છોકરીએ એને મને સાંજે 6 વાગે ફોન કરીને કીધું ગુંજનભાઈ પાણી લઈને પાણી મારો કે ગુંજન સર હારે વાત થઈ ગઈ. માનતો મારો સ્ટ્રેસ દૂર થઈ ગયો. અને શું કહેવાય આઈડેન્ટિટી અને શું કહેવાય પોતાની ઓળખ. એક RCM વાળા આપણા ચીર પરિચિત ખાલી ભેગા હોય જો એક બાપનો થાક ઉતરી જતો હોય આ આપણે કરવાનું. ગુંજનભાઈ કીધું એ સાંભળવાનું નથી. ગુંજનભાઈ જેટલું કીધું જીવનમાં ઉતારવાનું. ઘણી વખત ડિમ્પલ બેન હું વાત કરું RCM વાળો જતો હોય ને એની ભાષા, એની ચાલ, એની બોલી કેવું ન પડે કે આ મારતી ઓટોમેટિકલી ખબર પડી જાય છે કે RCM ની. તો સરસ મજાની મીટિંગ રહી. સુરેશ સતાસિયા સર ને ખૂબ મતલબમાં સુરેશભાઈ એના ઘરવાળાના વખાણ ન કર્યા એટલે જો 2 માણસ આવી ગયા છે ને આમ આવવા આવે તો થેન્ક યુ. મતલબમાં એનો પર્યાય શબ્દ છે સુરેશભાઈ સતાસિયાનો. એ મતલબમાં આપણે મીટિંગ 2 વાગ્યા આપણા સંજય સર હોય તો 2 શબ્દથી વધારી અને આપણે મીટિંગ દ્વારા હતી. સંજય સર દિવ્યાબેને જમવા આપી દીધું હોય તો હાલો. ચોકડી વાળું લાસ્ટમાં આપણે ગુંજન સાહેબને એક મેસેજ માટે બોલો. બુશર્ટ પહેર્યો એમાં આવું જ છે ને કલર. કઈ વાંધો નહીં. લાસ્ટમાં ગુંજન સાહેબને આપણે એક મેસેજ આપતા જાય અને બસ એક મેસેજ થી આપણા જીવનમાં ગ્રોથ આવે અને સફળતા કેમ આવે. લાસ્ટ વેલકમ કરીશું ગુંજન સાહેબને. જી વેલકમ સાહેબ. ધન્યવાદ. જબરદસ્ત બધાના જે રિવ્યુ આપ્યા. મતલબ ઉર્જાભરી ટીમ છે, એક્ટિવ ટીમ છે અને આપણે એક્ટિવ ટીમ થી જ કંઈક કરી શકીએ. बस ये से मारू कि बदल जाओ वक्त के साथ या फिर वक्त बदलना सीखो, मजबूरियों को मत कोसो, हर हाल में चलना. આ એક જ મારું સૂત્ર છે. વક્ત બદલો એક ખુદ બદલો. મજબૂરીથી કઈ નહીં થાય. ગમે ત્યારે હોય ગમે કરવા માટે તૈયાર થઈ જાઓ. પ્રકૃતિ પરીક્ષા લે, લોકો પરીક્ષા લે, પરિવાર પણ પરીક્ષા લે. ઘણા લોકો સાથ છોડશે, ઘણા સાથે આવશે, પણ એક દિવસ એવો હશે કે લોકો દૂર દૂરથી આપણી સાથે સંબંધ બનાવવા માટે તૈયાર રહે કે ભાઈ અમે ઓળખાણ પેઢી અમે આ છીએ અમે તે છીએ, પણ આપણી સફળતા જ આપણું રિઝલ્ટ જ લોકોને લાવશે. એટલે આપણે મહેનતથી કઈ નહીં થાય. આપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ મહેનત કરવાની છે જેથી રિઝલ્ટ આવે. અને આપણે એકલા હું તો ત્યાં સુધી કોઈ વ્યક્તિ રૂબી બને ને તો એકલા રૂબી નથી બનતા. હજારો દિલની અંદર રૂબીનો બીજ લાવે. કોઈ રોયલ્ટી બને ને તો એકલા રોયલ્ટી નથી બનતા. હજારો દિલની અંદર એ ભાવના ઉભી કરે કે મારે પણ રોયલ્ટી બનવું જોઈએ, મારે પણ ટેકનિકલ બનવું જોઈએ. તો આપણે ખુદનું એક્ઝામ્પલ જ એવું બનાવીએ કે આપણા એક્ઝામ્પલથી લોકોની દિલની અંદર ઉર્જા આવે, લોકોના દિલની અંદર ચાહત વધે કે જો ભાઈ આ કરી શકતા હોય તો આપણે પણ આના જેવું જીવન જીવવું. તો પોતાનું જીવનને સાર્થક બનાવીએ, પોતાના જીવનને સફળ બનાવીએ
અને લાખો લોકોને આવી પ્રેરણા આપે અને એને પણ સફળ બનાવે. ખૂબ ખૂબ ધન્યવાદ. જી થેન્ક યુ સુરેશ. શાનદાર શાનદાર શાનદાર. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. બધાના માઇક માંથી અનમ્યુટ કરું છું અને આપણે સ્પેશિયલ આ ગુંજન સાહેબને એવા ધન્યવાદ કરી અને જટ એની સ્ટાર રૂબી આવે એવી આપણે શુભકામના સાથે ગુંજન સાહેબને ધન્યવાદ કરી અને બધાના માઇક માંથી અનમ્યુટ કરું છું. થેન્ક યુ, વેલકમ. ખૂબ ખૂબ ધન્યવાદ ગુંજન સાહેબ. ધન્યવાદ.